મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભામાં યુસીસીનું બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યું છે વિધેયક અને મુખ્યમંત્રીએ વિધેયક રજૂ કરતા ભારત માતા કી જયના નારા લાગ્યા। વિધાનસભામાં યુસીસી વિધેયક રજૂ કરનાર રાજ્ય બીજું છે ગુજરાત। બીજું રાજ્ય એટલે બીજા ક્રમનું રાજ્ય બન્યું। ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ। કુલ 4 ભાગમાં તૈયાર કરાયું છે યુસીસી બિલ અને યુસીસી લાગુ કરનારું દેશનું આ બીજું રાજ્ય બનશે ગુજરાત। રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે। યુસીસીના અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરી દેવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધાનસભામાં બિલ રજૂ કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, દેશનું બીજું રાજ્ય ગુજરાત બન્યું છે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી બિલ રજૂ કર્યું છે વિધાનસભામાં, શું વધુ વિગતો? બીજી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે વિધાનસભાની અંદર આ બિલ પર સંબોધન કરી રહ્યા છે। સમાન નાગરિક યુસીસી બિલ જે છે તે તેમના દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે। વિરામ બાદ ગૃહની કાર્યવાહી શરૂ થતા આ બિલ જે છે તે રજૂ થયું છે। બિલની જોગવાઈઓ અને તેના જે સમાન નાગરિક સંહિતાની અંદર મહત્વપૂર્ણ બાબતો છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા આ પછી થશે। જે બીજું વાંચન જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે કરી રહ્યા છે। ખાસ અત્યાર સુધી થયેલી કામગીરી અને જે મહત્વની જોગવાઈઓ છે તેના ઉપર પણ તેઓ પ્રકાશ પાડશે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।